રાજકોટમાં જીએસટી વિભાગ દ્વારા મોબાઈલ વિક્રેતાઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે। શહેરના જાણીતા એસ્ટ્રોન ચોક વિસ્તારમાં આવેલા મોટા મોબાઈલ શોરૂમ્સ પર જીએસટી વિભાગની ટીમોએ અચાનક ત્રાટકીને તપાસ શરૂ કરી છે। બિલ વગર મોબાઈલના વેચાણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને આ સાથે ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને સ્ટોકની ચકાસણી કરવામાં આવી છે। તો 24 કલાકથી વધુ સમયથી આ કાર્યવાહી ચાલુ છે અને કરચોરી કરતા વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। રાજકોટના એસ્ટ્રોન ચોકમાં આવેલી મોબાઈલની જે જુદી જુદી દુકાનો છે ત્યાં જીએસટી વિભાગ દ્વારા ગઈકાલના તપાસ ચાલુ કરવામાં આવી છે। જે 5 જે મોટી દુકાનો કહી શકાય ઉમિયા મોબાઈલ, રામદેવ મોબાઈલ, જેનિશ મોબાઈલ અને મેહુલ ટેલિકોમને ત્યાં ગઈકાલથી જ જીએસટી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે સાથે તેમનું સાહિત્ય પણ કબજે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તે લોકો વગર બિલની અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા હોય તેવી માહિતી અધિકારીઓને મળી હતી, જેથી અધિકારીઓનો કાફલો અહીં પહોંચ્યો હતો અને તપાસ ચાલુ છે અને લગભગ 24 કલાકથી આ તપાસ ચાલશે। તમામ સાહિત્ય કબજે કરી અને ત્યારબાદ જે કરચોરી સામે આવશે તે અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। રવિ મોટવાણી, દૂરદર્શન ન્યૂઝ, રાજકોટ।